गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। आय हनुमंत विराज है कथा कराव मति अनुसार। प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार। सियावर राम चंद्र पद प्रिय हो सदगुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंज विहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी। जय राधा माधव जय कुंज विहारी। यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीरे बनसारी। जय राधा माधव जय कुंज यशोदानंदन व्रज जन रंजन यमुना तीरे बनसारी। जय राधा माधव जय कुंज निहारी। ભગવાનની સાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલતો તો ગઈકાલ
કે રામજી, ભગવાન રામ અને ભગવતી સિયાજુ, જનકની જે પુષ્પ વાટિકા છે એમાં પ્રથમ વારનું મિલન. અને આપણે ગઈકાલે વાત કરી કે રામજીનું મન સહજ રીતે, સ્વાભાવિક રીતે, આમ તો સીતાજીનું મન સ્વાભાવિક રીતે સમર્પિત થઈ ગયું અને રામજીના મનનું તો સીતાજી હરણ કરી લીધું. પણ અહીંયા અલૌકિક રૂપ જોવાનું છે આપણે. ત્યાં ભૌતિકતાને, ત્યાં કામનાને કોઈ ગંધ નથી. તો આપણી મૂળ વાત ચાલે ભગવાન કૃષ્ણના રૂપની. કહેવાય કે જ્યારે કૃષ્ણ ગોકુળમાં એનું પ્રાગટ્ય થયું એ પછી એને 11 વર્ષ અને 52 દિવસ બધા એવું બોલે. આપણે પાકું ન બોલે કે આપણે તો જોઈએ નથી. આ તો શાસ્ત્રો બોલે, પોતપોતાના કોઈ સંપ્રદાયમાં બોલે કે 11 વર્ષને 52 દિન આમ લીલા કરી. અને આજે મોટા ભાગે એ બીમારી પર ઘૂસી ગઈ. કેટલાક સંપ્રદાયમાં કે 11 વર્ષના 52 દિન પ્રણામી સંપ્રદાય છે, કોઈ પુષ્ટિ માર્ગ છે, આ બધામાં મોટા ભાગે લગભગ મોટા કૃષ્ણ નથી માનતા. ખબર નહીં હું એનું બગાડ્યું હોય. એનો અર્થ એવું થાય ને કે કૃષ્ણ 2-3 છે. કેટલાક આચાર્યોની હજી ખબર નથી. જ્યાં સુધી સમજાવે નહીં ને ત્યાં સુધી આપણી ભેદબુદ્ધિ જતી નથી. તો હજી કેટલાક સંપ્રદાય એવા છે, કેટલાકના નામ લીધા જેવા નથી. ભજન જેટલો આપણાથી થાય, આપણો જે કોઈ ગુરુ હોય, ગુરુ કોઈ ન હોય તો મનથી કોઈ માની લે, જ્યાં આપણી નિષ્ઠા હોય ત્યાં. બાકી કોઈ સંપ્રદાયમાં મહેરબાની કરીને ભટકતા નહીં. તો કહેવાય કે જ્યારે ગોકુળ મથુરામાં એનું પ્રાગટ્ય થયું ને 11 વર્ષ ને 52 દી ત્યાં લીલા કરી. ત્યારે કહેવાય કે કૃષ્ણને શાહવા વાળ્યું. કૃષ્ણમાં આમ કે વ્રજની આમ તો એવી કથા છે કે 24,000 છે ને બાલિકાઓ હતી. ગોપીજનો, બાલિકા એટલે નાની ઉંમરની, બિલકુલ નાની ઉંમરની બાલિકાઓ. 24,000 એવું શાસ્ત્રમાં એવું વાંચ્યું. તમને પછી ન ગમે તો છોડી દેવાનું. 24,000 કિશોર અવસ્થાને એટલે કે 15-16 વર્ષની ગોપીઓ હતી. ગોપ બાલાઓ જેને કહેવામાં આવે. 24,000 ગોપીઓ એટલે કે પત્નીઓ હતી ગોપાઓની. અને કહેવાય કે 24,000 ગોપ માતાઓ હતી. તો આ બધી કહેવાય કે કૃષ્ણમાં મોહિત થઈ ગઈ. આવી કથા બોલે, ભાગવત કથા. સુખદેવજી જેવા આમ બાલ બ્રહ્મચારી સુખદેવજીનું વર્ણન છે. સુખદેવજી કીધું કે હે પરીક્ષિત, બધી ગોપીજનો છે ને જાર ભાવથી ગઈ હતી. જાર ભાવ એટલે કામના ભાવથી. આ બધું પરમાત્મા બસા જ બચીએ. પણ કૃષ્ણ ગોપીજનોને કોઈએ પૂછ્યું કે તમે આમ કેટલી પરણેલી હતી, કેટલી કુંવારિકાઓ, કેટલી માતાઓ હતી, કેટલી વૃદ્ધ હતી, એને બધીને કદાચ કોઈએ કીધું હશે કે તમે એક યુવાન, એક 11 વર્ષના 52 દિવસના કૃષ્ણની પાછળ એટલી બધી પાગલ છે, એટલી બધી એમાં આધીન થઈ ગયું, એ કામના ભાવથી જાઓ તો બરાબર છે? આમ બરાબર નથી લાગતું. શાસ્ત્રની દ્રષ્ટિએ સુસંગત નથી લાગતું, બરાબર નથી લાગતું. અને ગોપીજનોએ એ વખતે જવાબ આપ્યો હતો કે કોઈ પણ આમ કેમ ટાળું, આ તમારા માટે બરાબર નથી. કૃષ્ણની પાછળ એટલો બધો રાગ થઈ ગયો, એટલી બધી આસક્તિ, એટલો બધો મોહ, એટલી બધી મમતા, એટલો બધો રાગ. ત્યારે ગોપીજનોએ કીધું કે અમે જરૂર એની પાસે કામના થઈ ગયું. શરૂઆત તો બધા કામનાથી જ ભજન થતા એ વાલા. કોણ નિષ્કામ બની શકે તરત? પૂર્ણ કામ તો કોઈ કરોડોમાં અબજોમાં કોઈ બને, અને અકામ તો કોઈ ન બને, સકામ બધા બને.
આપણે બધા ભજન કરવા મોટા ભાગના લાખો કરોડો માણસ સકામતાથી જ ભજન કરે, કથા સાંભળે, સત્સંગ સાંભળે, મંદિરે જાય, તીર્થમાં જાય, તો લગભગ આપણી કામના જ હોય. એટલે બધા કામનાથી સકામતાથી સાંભળીએ. કોઈ એવા છે નિષ્કામતાથી સાંભળીએ કે કોઈ નિષ્કામ, કોઈ કામના જ નથી, કોઈ અપેક્ષા જ નથી. કેટલા એવા છે કે પૂર્ણ કામ, જેની કામના બધી પૂરી થઈ ગઈ. અને કોઈ મહાદેવજી નીકળે અકામ. એક મહાદેવજી માટે જ આ શબ્દ લાગે. રામાયણ, ગીતા, ભાગવત, ઉપનિષદ, પેર, વેદ, પુરાણ બધું જોઈ લ્યો. અકામ શબ્દ મહાદેવ સિવાય કોઈને લાગુ ન પડે. અકામ એટલે કે જેને કોઈ કામના જાગી જ નથી, એવો એક મહાદેવ છે. જેને અહીં કોઈ કામના જ નથી, અંદર જાગી જ નથી, ઉત્પન્ન જ નથી થઈ. તો કહેવાય કે ગોપીજનોને કોઈ કીધું કે તમે કામના ભાવથી, હદ કહેવાય, પરણેલી છે, સંસારી છે, તમારા ઘરે મોટા તમારા દીકરા દીકરી છે, છતાં તમે એને કૃષ્ણની પાસે કામનાથી જાઓ. ત્યારે એને જવાબ દીધો તો ગોપીજનોએ કે અમે એને કામના ભાવથી જઈએ, પણ એ નિષ્કામ છે. એટલે આમ આપણી કામ કોઈ પણ પૂર્ણ નિષ્કામ હોય ને, એવો મહાપુરુષનો સંગ થઈ જાય ને, તો આપણે પણ નિષ્કામી બનાવી દઈએ. વાલા, જે સાધક જેનું ભજન કરે ને, આમ સ્વભાવ તો એનો થઈ જાય, જે ઈષ્ટ હોય એનો. પણ એક સમય એવો આવે કે એ સાધકની એના ગુરુની અણહાર આવવા માંડે. વાલા, પછી તો વાત પૂરી નહીં. જ્યારે આમ કેમ કેવું કે જ્યારે ગુરુમાં અતિ નિષ્ઠા થઈ જાય ને, ત્યારે ગુરુના કપડામાં સુગંધ આવવા માંડે ગુરુની. આમાં મારે કેમ કહેવું કે ગુરુ કદાચ ગેરહાજર હોય, ગુરુ કોઈ જગ્યાએ ગયા હોય, અને આપણે એની કુટિયામાં જઈએ ને, જો આપણે ભરોસો હોય, આપણે નિષ્ઠા હોય, આપણે પ્રેમ હોય, સંકલ્પ વિકલ્પ મુક્ત ભરોસો હોય અને એવી નિષ્ઠા હોય ને, ત્યારે ગુરુના કોઈ પણ પદાર્થમાં, એની વસ્તુમાં, કોઈ પણ વસ્તુમાં, અરે ગુરુની કુટિયામાંથી ગુરુની સુગંધ આવવા માંડે. આ કેમ ટાળવું? અતિ નિષ્ઠા થઈ જાય ત્યારે. ભગવાન બુદ્ધનું પ્રમાણ છે કે ભગવાન બુદ્ધના શિષ્યો, ભગવાન બુદ્ધની કુટિયાર નામ હતું ગંધ કુટીર. એમાં એના શિષ્યોને બુદ્ધની સુગંધ આવતી હતી. હા, કેવા સમર્પિત હશે! બહુ મોટા ભાગ્યવાળા હશે આવા મહાપુરુષનું સાનિધ્ય. કોઈનું સાનિધ્ય મળી જાય ને વાલા, આ ભીષણ કાળમાં કરી લેવું. સત મિલન હરિકથા તુલસી દુર્લભ દો, આ બે ભીષણ કાળમાં અતિશય દુર્લભ છે. જેને મળે એ પરમ ભાગ્યવાન છે. અત્યંત દુર્લભ, અત્યંત સંત મિલન. અને સંત મિલન આપણા પુરુષાર્થથી નહીં થાય. અબ મોહિબા એ ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. હરિની કૃપા જ્યારે હરિ આપણે સિલેક્ટ કરે ત્યારે આપણે કનેક્ટ થાય કોઈની. ત્યાં સુધી કોઈ મહાપુરુષ ન મળે. કોઈ ભાગ્યથી મળે વાત અલગ, પણ ભાગ્યવાળા અને કૃપાવાળા મહાપુરુષમાં બેમાં ફરક છે. બે મહાપુરુષ જ છે, પણ ભાગ્યવાળો જો આપણે સાનિધ્યમાં રહીએ, એનો સંગ કરીએ, પછી અમુક સમય પછી આપણે બેદરકારી કરવા માંડીએ. દાખલા તરીકે આપણે ગુરુ પાસે જતા હોય અને ગુરુ આપણે સસ્તામાં મળી જાય. ઘણીવાર ગુરુ રસ્તામાં મળી જાય. બહુ સસ્તામાં ગુરુ મળી જાય ને, એનું મૂલ્ય આપણે, એની કિંમત આપણે નહીં કરીએ. કહેવાય કે જે ભાગ્યથી મળેલો છે ને, એ ત્યાં બેદરકારી કે આપણે અવિવેક કે આપણી મૂળતા કે આપણે એવું કંઈક થશે ત્યારે એનો આપણે સંગ છૂટી જાય. પણ કૃપાવાળો મળી જાય ને, પરમાત્માની કૃપાથી મળેલો છે ને, આપણે છોડી દઈએ તો એ નહીં છોડે. તો આપણે મૂળ વાત એ નિષ્ઠા થઈ જાય તો ઘટના ઘટી જાય. કોઈને નામ નિષ્ઠા, કોઈને ધામ નિષ્ઠા, કોઈને ગુરુ નિષ્ઠા. જોકે આમ તો આ 4નું શાસ્ત્રમાં લખેલ છે, પણ મને એવું લાગે કે આ 5મું આમ હોવું જોઈએ. તમને કંઈ વાંધો ન હોય તો. નહીંતર કહેવાય કે નામ નિષ્ઠા, ધામ નિષ્ઠા, લીલા નિષ્ઠા અને રૂપ નિષ્ઠા. કોઈને ભગવાનનું રૂપ ગમતું હોય, કોઈને ભગવાનની લીલા ગમતી હોય, કોઈને ભગવાનનું નામ ગમતું હોય, કોઈને ભગવાનનું ધામ ગમતું હોય. આ 4માંથી એક જગ્યાએ નિષ્ઠા થઈ જાય ને, બેડો પાર.
પણ તમને કંઈ વાંધો ન આવે તો ગુરુ કૃપાથી તમારા ગુરુનો મની ઓર્ડર ને મારા ગુરુનો મની ઓર્ડર એક બોલી દઉં, તમને કંઈ વાંધો ન હોય તો. ગેરસમજ કરો તો જવાબદારી તમારી. કંઈ શાસ્ત્રમાં સાંભળેલું નથી, પછી માફ કરજો. આ તમને ખુલ્લું કહી દઉં. આ તો મને મારા હનુમાનજી પ્રેરણા કરીને મોકલી દે, એટલે બધું ગમતાના કરીએ ગુલાબ, મને જે યાદ આવી જાય એ દઈ દઉં. કંઈક મારું છે નહીં, પ્રસ્તુતિ મારી છે, અનુભૂતિ મહાપુરુષની છે બધી. વાલા, બધું વ્યાસનું જૂઠું છે. કોણ પોતાનો અનુભવ બોલે અહીંયા? એ તો પછી આપણે આમ ઠીક છે કહેવાય કે આ મારો અનુભવ છે. ખાખ અનુભવ વ્યાસનું જૂઠું છે. કોઈ દુનિયામાં એવો કોઈ પ્રસંગ નથી જે મહાભારતમાં, રામાયણ, ગીતા, ભાગવતમાં ન હોય. છતાં પણ ગુરુ બોલાવે, હનુમાનજી બોલાવે, મની ઓર્ડર, નવો મની ઓર્ડર, તાજો મની ઓર્ડર. હોશિયારમાં નિષ્ઠા હોય, ધામ નિષ્ઠા, નામ નિષ્ઠા, લીલા નિષ્ઠા અને રૂપ નિષ્ઠા. કોઈને ભગવાનનું રૂપ ગમે, કોઈને ભગવાનના લીલા ગમે, બેડો પાર. હોશિયારમાંથી એકમાં થઈ જાય તો મને એવું લાગે, તમને કંઈ વાંધો ન હોય તો, કે ગુરુમાં નિષ્ઠા થઈ જાય ને તો હોશિયારે નિષ્ઠા આવી જાય. એક ગુરુમાં નિષ્ઠા થઈ જાય, આપણો મનનો માનેલો હોય ને, ત્યાં વારંવાર જવું વાલા, એની પાસેથી ડોઝ લઈ આવવો. લગ્ન પ્રસંગમાં આપણે બધાને સમય મળે, કોઈ મહાપુરુષ પાસે જવું હોય તો આપણે સમય નથી. દુર્ભાગ્ય છે, મોટા દુર્ભાગ્યવાળા કહેવાય. લગ્ન પ્રસંગમાં મળે, કોઈ મરી ગયું હોય તો ત્યાં કેમ ફરજિયાત જવું પડે? પૈસાના સ્વાર્થ માટે કેટલી જગ્યાએ જવું પડે, ધંધા ઉપર જવું પડે, નોકરી ઉપર જવું પડે, ખેતી ઉપર જવું. પણ કોઈ એવો મહાપુરુષ હોય ને, કોઈ આપણો ગુરુ મનનો માને, આપણું ઓઢણું હોય, એ ગુરુ ઓઢણું છે સદગુરુ તો આપણો, એના વગર આપણે ઉઘાડા થઈ જાય વાલા. એવાનો કોઈ સાનિધ્ય માણી લેવું, એના શરણાગત થઈને, એના દાસના દાસ થઈને રહેવું. ને દાસ નહીં, દાસના પણ દાસ, બહુ નાનું બનીને રહેવું. કોઈ એવા મહાપુરુષ પાસે જાય તો નાના બની જાઉં, ત્યાં આપણે બક ચાલુ કરીએ, અમે આમ કરીએ, અમે એટલા પુણ્ય કરીએ. ખાક તું પુણ્ય કરે, બધું તને કરાવે, ગુરુ કરાવે તારો. જીવનું ગજવું કેવડું? અહમ સિવાય આપણો બીજો ધંધો નથી. વાતમાં બડાય સિવાય બીજા પાડોમાં લડાય અને ખુદની બડાય. અંદર ઉતરીને જોઈએ તો વધારે આ જ હાલે. લગભગ આજુબાજુ આપણે લડાઈ કરતા જ હોય, બધે ભૂંજેવાનું હોય. બીજા સાથે લડાઈ અને ખુદની બડાઈ ખોટનો ધંધો છે. તો મૂળ વાત ક્યાં પૂછ્યો તો કહેવાય કે કૃષ્ણની પાછળ કેટલી સ્ત્રીઓ, વ્રજની ગોપીજનો, ગોપાંગનાઓ, ગોપ બાલાઓ, ગોપ નારીઓ, ગોપ કુમારિકાઓ, આ બધી કૃષ્ણમય હતી. કેવા મોટ એક એ સમય કેવો હશે, યાદતા કરો. આપણી જેના એના ગુણ ગાઈએ તો આનંદ આવતો હોય, ખબર નહીં તમને કેટલો આનંદ. મને આ કથા ન કરું મને મજા નથી આવતી. આવું કરતો નથી, કરાવે. હું કોણ કરવા વાળો? આનંદ આવે. છતાં પણ આમાં આપણે બધામાં રોકાવાનું ને. આપણે આપણા ભગવાનને કહેવું કે તેમણે બધું દાન આપ્યું, અનુકૂળતા આપી, પૈસો આપ્યો, પરિવાર આપ્યો, કુટુંબ આપ્યું, બધું અનુકૂળ આપ્યું, વાડી ગાડી લાડી બધું જ અનુકૂળ. આ યાદ રાખવાનું વારંવાર. કાંઈ ઘટતું નથી. ઘણાનો કે અમારે કાંઈ ઘટતું, બધું આપ્યું હોય તો ઘણું બધું ઘટે. ભલે આપણે માળા કરતા હોય, ત્યાં પણ પૂર્ણતા નથી. પૂજા સેવા કરતા હોય, ધ્યાન ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, પણ હજી બહાર છે આપણે બધાને. હજી આપણે પરમાત્મા, જ્યારે પરમાત્મા આપણી ગળે લગાડીને આલિંગન કરે ને તેની સાધના શરૂ. અથવા તો એવી વ્યાકુળતા ઉપડી નીકળી જાય કે એના વગર હવે રહેવાતું નથી. જેમ મીરાબાઈની ઉપડી હતી, જેમ કર્માબાઈની. કેવો વૈરાગ્ય છે, જરાક યાદતા કરો. રાત્રિના 12 વાગ્યા હતા અને કર્મેતીબાઈ, શાસ્ત્રની ભાષામાં એનું નામ કર્મેતીબાઈ, અને આપણી ગામડાની ભાષામાં એને કર્માબાઈનો ખીસડો આરોગ્યો એવું બોલે. એ કર્માબાઈ, એના પિતાનું નામ અર્જુનસિંહ હતું, અને કહેવાય કે એના પિતાએ લગ્ન નહોતા કરવા, પણ એના પિતાએ ધરાર કરાવ્યા બળજબરીથી. એક દિવસ સાસરે ગઈ અને જોયું, આ સંસાર. ઘી લેવા આવીને ઘાસલેટ લઈને નથી જવું મારે. आया था हरिभजन, कबीरदासे कीधुं आया था हरिभजन के लिए और ओटन लगे कपास. निर्णय कर लीधो. જે બીજા દિવસના એ ખબર નહીં સાસરે જાય પછી બીજા દિવસે આવવું પડે ને,
દીકરી સાસરેથી આવે એમાં એના આણા પૂરા થાય ન થાય ત્યાં સુધી જાઓ આવક જાવક રહે. કહેવાય કે સાસરે ગઈ અને બીજા દિવસે આવી અને કહેવાય કે બીજા ત્રીજા દિવસે પાછો એનો ઘરવાળો તેડવાયો એનો પતિ. એના પતિને કીધું કે આજ રાત્રિ રોકાઈ જાઓ અહીંયા. પતિ ઉતાવળ કરતો હતા, એને કીધું કે આજે રાત્રિ રોકાઈ જાઓ. એના પતિ રોકાઈ ગયા. કહેવાય બનેલી ઘટના છે. એટલા માટે આ પ્લાન જ હતું એક કે રાત્રે નીકળી જાવ. એના પતિ અહીંયા રહી જાય, એના પિતાને કોઈને ખબર ન પડે એમ રાત્રે નીકળી જાવ. આવો મોકો પાછો યદે રેવે તદે રેવ્યો. ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે જીવને થોડોક વૈરાગ થઈ જાય ને આમ બને ત્રાજ આમ વૈરાગ એટલે આમ કેમ ઢાળવું. થોડોક યદે રેવે તદે રેવ. જ્યારે ત્રાજવું નમી જાય ને ત્યારે નીકળી જવું છે સાધકને. આવું ચૈતન્ય મહાપ્રભુએ કીધું. એનું નામ વૈરાગ. ત્યાગ ન ટૂંકે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય. કરોડો ઉપાય કરવા પર ત્યાગ વૈરાગ ન હોય તો ત્યાગ કોઈ કામનો નથી. અંદરથી થઈ જાય કે હવે બસ સંસારથી નફરત થઈ જાવ એને વૈરાગ નથી કહેવાતો ભગવાન. સંસારથી અણગમો થઈ જાય વૈરાગ નહીં. સંસાર ન ગમવો એ પણ વૈરાગ નહીં. હાલો ને વાત પછી તો પૂરી ને. પણ એવું લાગે ગુરુ કૃપાથી કે વૈરાગ એને કહેવાય. કદાચ તમારે સ્વીકારવાની જરૂર નથી. સંસાર ગમતો નથી એ તો ઠીક છે, હશે. કેટલાકને સંસાર ન ગમે, સંસારના વિષયો ન ગમે, સગા સંબંધી ન ગમે, બેકાર વાર્તાલાપ ન ગમે, એ તો છે જ. પણ પરમાત્મા અતિશય ગમવા મળે. આને કદાચ વૈરાગ કહેવાતો હોય તો હોય, તમને કંઈ વાંધો ન હોય તો. વૈરાગ એને કહેવાય કે પરમાત્મા ગજબ. સંસાર કડવો લાગે એ વૈરાગ નથી. ઈશ્વર મીઠો દ્રાક્ષ લાગે એ વૈરાગ. એવો મીઠો લાગે કે એના વગર રહેવાય નહીં. જેમ ડાયાબિટીસની બીમારી હોય ને એને મીઠાઈ ખાવાની બહુ ઈચ્છા થાય, એમ જેને વૈરાગ આવી જાય ને એને પરમાત્મા બહુ મીઠો લાગે. પરમાત્મા વગર રહેવાય નહીં અને બીજા કોઈને કંઈ કહેવાય નહીં, અંદર સેવાય નહીં. કહેવાય કે મીરાબાઈને આવો વૈરાગ આવ્યો ત્યારે તુલસીદાસ પાસે, ત્યારે ગુરુ પાસે જાઉં વાલા. આપણે વૈરાગ હોય ને જ્યારે આમ કેમ કેવું બધું આપણો વિષય બદલી જાય. આપણો વિષય બદલાવાનો તું કોણ? બધું ઉપરથી આવે જવા દે. કર્માબાઈને કહેવાય, આપણે પરમદી ભજનમાં આવ્યું હતું ને, સાદરે સુંઘો ગોપી સંતને ભરથરી. હજી એક કડી ગાઈ દઉં મને આમ. ભક્તિ ઊંડો માર્ગ રે એ ફૂલા કેરી પાંખડી સોઘને એ હોય રે ગણેનો સ્વાદ રે. સ્વાદ રે સિંગો રે એ ગોપી સંદ ને ભરથરી. એવો સ્વાદ રે લીધો રે એ ગોપી સંદ ને ભરથરી. ઉપી ગયે ને જીવનડા કેનો આહા એ વૈરાગ રે. એ સ્વાદ રે લીધો રે એ ગોપી સંદ ને ભરથરી. ઉપજો એને એ જીવનડા કેનો વૈરાગ રે. કહેવાય કે તો કર્માભાઈની વૈરાગ હતો પણ એના પિતાએ ધરા લગ્ન કરાવ્યા. જેમ અમરમાં નીકળી ગઈ. કોઈ સાહસી અધ્યાત્મના માર્ગમાં જબરજસ્ત સાહસ જોઈએ. અધ્યાત્મના માર્ગમાં બહુ અલગ પ્રકારનો ત્યાગ જોઈએ.
નાની સૂની વસ્તુની વાત નથી હોવાલા. અધ્યાત્મના માર્ગમાં અલગ પ્રકારનું બલિદાન જોઈએ, સમર્પણ જોઈએ, અલગ પ્રકારનું ભજન જોઈએ, એક વલોપાટ, એક વેદના, એક વ્યાકુળતા. ઠાકોર રામકૃષ્ણ પરમહંસ કહેતા કે આમ ત્રાજવામાં મૂકતા ઠાકોર રામકૃષ્ણ પરમહંસ કે ગાય વાસરું ઘરે હોય, તાજી વ્યાયેલી હોય અને એને સીમમાં મોકલી હોય, અને વાસરું અથવા તો આમ ગાય વાસરું આમ બોલે ને, પણ એને એના મનમાં વાસરું જ ઘૂમતું હોય, અને વાછરડું ભૂખ્યું થાય તો એને પણ એની માં યાદ હોય. અથવા તો એકને એક દીકરો માને હોય અને માતા દીકરાને પ્રેમ કરતી હોય, અને દીકરામાં એનો જે લગાવ હોય, અને અથવા તો કોઈનો પતિ, કોઈ પત્નીનો પતિ વિદેશમાં હોય, અને એ ત્રણેયની યાદી એક ત્રાજમાં મૂકવામાં આવે ત્યારે ઠાકુર કે એટલો મને પ્રેમ કરે ને પરમાત્મા કે ત્યારે હું હેઠો ઉતરી જાઉં. હાથકડી પડી જાય ત્યારે એના હાથમાં, સૌદ બ્રહ્માંડનો હરિ હોવા છતાં પણ. તો આપણી મૂળ વાત કર્માબાઈ કહેવાય કે રાત્રિના 12 વાગ્યા, કોઈ બહાનું કરી પાછળના દરવાજા નીકળી ગયો. પછી તો એ દોડ કેવી હોય, જેમ પિંજરામાંથી કબૂતર નીકળે ને, કોઈ હરણની કે પિંજરામાં પૂરી દીધું હોય અને પછી એને મુક્ત કરવામાં આવે. તો આપણે બધા પણ વાલા, આપણે પોપટ છે ને અનંત આકાશમાં ઉડવાનો અધિકારી હતો, પણ પોપટ પિંજરામાં પુરાણો, એટલે જ ભજન છે ને, પોપટ પિંજરે પુરાણો. એ પોપટ બીજા નહીં. આપણે દુઃખની વાત એ છે કે પોપટને મુક્ત કરવામાં આવે, ખુલ્લો કરવામાં આવે તો એ પાછો પિંજરામાં આવે પુરાઈ જાય મરચાં ખાવા માટે. એમાં આપણે પણ અનંત આકાશના આધ્યાત્મિકતામાં ઉડાન કરવાના અધિકારી હતા, પણ સંસારમાં આપણે બંધાઈ ગયા. નહીંતર એક જ વાર મોકો છે, પાછો તો મળવાનું છે નહીં. તો કર્મભાઈ કહેવાય કે નીકળી ગયા. એના પિતાજી, પછી ટૂંકમાં જ બોલું, આપણે સમય નથી, બહુ પીછો કરે. ખબર પડી ગઈ એના પતિની ખબર પડી ગઈ, એના પિતાની ખબર પડી ગઈ. એની દોડ કરી પાછળ ઘોડા લઈને આમ દૂર ખુલ્લું મેદાન હતું ને કર્માબાઈ જતી હતી. દૂરથી જોયું કે કદાચ મને મારા પિતા જ આવે, હવે મને લઈ જાય. ખુલ્લું મેદાન હતું, કોઈ રસ્તામાં વૃક્ષો કે કોઈ છાયા ઘટાદાર કોઈ ઝાડી નહોતી, નહીંતર તો ત્યાં સંતાઈ જાય. એટલે જોયું, પણ પરમાત્માની મદદ પડશે ને ચારે બાજુથી હોય. અસ્તિત્વ થોડોક સાધક દાવ લગાડે ને તો અસ્તિત્વ આપવા તૈયાર છે, બધું જ આપવા તૈયાર છે. કહેવાય કે રસ્તામાં થોડેક જ આગળ જતા એક ઊંટ મરેલું પડ્યું હતું. એનું આખું હાડપિંજર ખાલી, એનું હાડપિંજર હતું. એ હાડપિંજર આમ અંદરથી એમાં બધું માંસ ખાલી થઈ ગયું હતું અને દુર્ગંધ મારતું હતું. કહેવાય કે હાડપિંજરની અંદર કર્માભાઈ સંતાઈ ગયા. એને થયું સંસારમાં નથી જાઉં, બસ હાડપિંજરની અંદર જાઉં. કહેવાય કે એના પિતાજીને ત્યાંથી નીકળ્યા, પણ આમ નાકમાં ઉપર આંગળી રાખીને નીકળી ગયા. એને મનમાં ન હોય કે અહીંયા હોય, અને પાછા ચારી બાજુ ફરીને વયા ગયા. પછી કર્માભાઈ કહેવાય કે વૃંદાવન નીકળી ગઈ. પછી તો કર્માભાઈ ત્યાં કાયમને માટે વગેરે વગેરે વગેરે. હવે એમાં આપણે સમય નથી. પછી તો કર્માભાઈનો ખીચડો દ્વાર અને બાકે બિહારી રોજ ખીચડો ખાઈને ત્યાં સુધી એની તૃપ્તિ નહોતી થતી. તો આપણી મૂળ વાત ચાલતી હતી ભગવાન બાકે બિહારની, કે એટલી ગોપીઓ એનામાં એને પ્રેમ કરતી હતી, એનો પીછો કરતી હતી સતત. બસ કૃષ્ણમાં મુગ્ધ હતી, કૃષ્ણમાં પાગલ હતી. આવું પાગલ પણ આપણે આવી જાય તો બધી ગોપ માતાઓ સહિત બધી કૃષ્ણમાં મોહિત હતી. આવું ભાગવતકાર બોલે. જોકે સ્ત્રીઓનું પુરુષ તરફ આકર્ષણ થવું એ તો એક સહજ હોય, અને સ્ત્રીઓનું પુરુષ તરફ આકર્ષણ થવું એ સહજ છે. આપણી વાત મૂળ ભૂલી ન જાઓ, રૂપનું વર્ણન ના લે, પછી પાછા તમે ક્યાં ને ક્યાં નીકળી જાઓ નહીં. કારણ કે કથા આપણે બધા કાનથી સાંભળીએ, ધ્યાનથી નથી સાંભળતા. હું ઘણી વાર જોતો એવું લાગે, આપણે બધાને પોતપોતાને પૂછે કે જો આપણે કથા કે સત્સંગ સાંભળીએ ને ત્યારે કામ કરતાં સાંભળીએ, જોજો સારું છે. અને રૂપિયા કંઈ ગણતા હોય તો, અથવા તો સંસારના વિષય શોકમાં પડ્યા ત્યારે આપણે બીજું સાઈડમાં રાખીએ કંઈ ખરું.
આપણે ગૌણ રાખ્યો, સત્સંગ પણ ગૌણ છે, કથા પણ ગૌણ છે. સંસારને આપણે પ્રધાનતા આપી. પૈસા ગણતા હોય ત્યારે સાઈડમાં બીજું ના, પૈસા જોવા જઈએ. મોબાઈલ જોતા એટલે મોબાઈલ જ જોતા હોય, પછી બીજું કંઈ હોય જ નહીં. પણ કથામાં ભેગું બીજું જોડી દઈએ કેટલું. ટૂંકમાં ઠીક છે તો પણ સારું. બાકી ખરેખર તો એક બેન, હમણાં નામ નહીં આપું, એને કદાચ ન ગમે, એ બેને કીધું કે હું 4 વાર 5 વાર સત્સંગ સાંભળું, એકને એક સત્સંગ. આ સત્સંગ સાંભળવાની રીત થાશી કહેવાય. ઉપર સાંભળી જાઉં, એક એક શબ્દ આમ અનુભવમાં ઉતરવો જોઈએ. તમને આજ યાદ આવ્યું કહ્યું, એક સમય એવું પુસ્તક વાંચો ને કે મારે પુસ્તક વાંચવાની સ્પીડ સારી છે, ભગવાન દે તો. હવે તો ઓછું વાંચવાનો સમય મળે, પણ એક સમય વાંચતો ને ત્યારે અગત્યનું આવે ને ત્યારે હું ત્યાં રોકાઈ જાઉં, આમ સારી રીતે આમ ચારે બાજુ જ જોઉં. એમ આપણે પણ છે ને એવું આમ બે મનથી ના સાંભળવાનું, કાનથી સાંભળવાનો ને સત્સંગ ધ્યાનથી સાંભળવાનો છે. ભગવાન કાનથી સાંભળવાની સેજની કથા ધ્યાનથી સાંભળવાની છે. ઘણી વાર આપણે આપણું ધ્યાન બીજે હોય અને આપણા પરિવારમાંથી આપણે કોઈ બોલાવતું હોય તો આપણે નથી સાંભળતા. તો કાન તો ખુલ્લા છે છતાં આપણે નથી સાંભળતા, કારણ કે આપણું ધ્યાન નથી. બસ એ રીતે તો આપણે કૃષ્ણના રૂપનું વર્ણન, કે કેવું કૃષ્ણનું રૂપ હશે, કે આખા વૃંદાવન 84 કોષનું વૃંદાવનમાં બધી ગોપીજનો, માતાઓ, ગોપ વધુઓ, ગોપ કુમારિકાઓ, ગોપ બાલાઓ, આ બધી જ એનામાં મુગ્ધ છે. કેવું એક પાત્ર છે, તમે જુઓ તો ખરી. એની સુંદરતા કેવી હશે, એનું રૂપ કેવું હશે, કેવી આમ શું કે બ્યુટી પાર્લરમાં નહોતા ગયા, પણ એમને એની બ્યુટી તો તમે જુઓ. બ્યુટીની અંદર થાય સુંદરતા, ભૂલતો ન હોય તો તમે પછી બીજું તમારે જાણવાનું બધું. બ્યુટી પાર્લરમાં નહોતા ગયા, પણ બ્યુટી, કારણ કે બ્યુટી પાર્લરમાં કોને જવું પડે કે ખુદની સુંદરતા નથી. અને ખુદની સુંદરતા આપણે બધી બાહ્ય ટાપટીપવાળી સુંદરતા છે. સ્વભાવથી જે સુંદર છે, જે ગુણથી સુંદર છે, જે ભજનથી સુંદર લાગે ને, કહ રઘુપતિ સુનું ભામીની બાતા, સબરી જેવી એ સુંદરતા છે. આ બધી ટાપટીપવાળી, નામ નહીં આપું, આપણા ગ્રુપમાં એવી 2 બહેનો છે, એને મને કીધું હતું કે અમારા ઘરમાં આ બ્યુટી પાર્લરની કોઈ વસ્તુ નથી, લાલીની, લિપસ્ટિકની. એ તો કંકુનો સાંદલો કરે ને વ્રજ કરે એ બરાબર છે. આ પાવડરને આવ્યા ને દરેક મોટાભાગે એવું લાગે આપણે કે આપણે આમ સુંદરતા બનાવેલી સુંદરતા છે, બનાવટી જેમ ફૂલ આવે ને પ્લાસ્ટિકના ફૂલ, એમાં સુગંધ ન હોય વાલા, ખુશ્બુ ન હોય, એમ જેમ ઉપરની ઠીક છે વ્યવહારમાં, બાકી સુંદરતા બનાવી ન પડે. સુંદરતા તો અંદરની સ્વાભાવિક છે, એના ગુણથી આવે, એના સ્વભાવથી આવે, એના ભજનથી આવે. ઓલી સુંદરતા કહેવાય. તો કૃષ્ણમાં બધાનું આકર્ષણ, કૃષ્ણમાં બધા કૃષ્ણમય પાગલ. પણ આપણે આમાં નવાઈ જેવું ન લાગે. હમણાં આપણે કીધું ને કે સ્ત્રીઓનું પુરુષ તરફ આકર્ષણ થવું સ્વાભાવિક છે, નક્કી, અને પુરુષોનું સ્ત્રી તરફ આકર્ષણ થવું સ્વાભાવિક છે. એટલે ગોપીજનો કૃષ્ણમાં મુગ્ધ થાય, કોઈ નવાઈ નથી એમાં. કોઈ કૃષ્ણનું રૂપ હોય તો ભલે હોય. કાલ વાત કરી હતી, પરમદી યાદ નથી, તમે બરાબર સાંભળજો. પછી આમ જો કે અંદરનું રૂપ તો આપણે ન, આ તો બાહ્ય રૂપ છે ભગવાનનું. પછી તમારે બધાને મને એક જવાબ આપવાનો છે કે રામનું રૂપ બધાથી સુંદર, કૃષ્ણનું વધારે. હજી કોઈ જવાબ આપ્યો નથી કે શિવનું રૂપ વધારે, કે રાધાજીનું વધારે, કે સીતાજીનું. એટલામાંથી તમારે કોઈ પણ નંબર આપવાનો છે. એને કોઈને વાંધો નહીં આવે, બધા એકને એક છે અને એને કોઈ વાંધો, તમે ગમે સિલેક્ટ કરશો ને તો એને વાંધો નહીં આવે. પણ તમે જવાબ દેજો, નહીંતર પછી આવી જાય સત્સંગમાં, પછી તમે જવાબ આપો એ બરાબર ન કહેવાય. હજી કાલ આખા દિવસમાં નક્કી કરી રાખજો. તમને કૃષ્ણનું રૂપ વધારે લાગે, હજી શિવનું રૂપ પણ બાકી છે. હજી તો અત્યારે કેનું રૂપ હાલે? રામના રૂપનું વર્ણન કર્યું આપણે ગઈકાલે રામના રૂપનું વર્ણન કર્યું, સીતાજીના રૂપનું વર્ણન કર્યું. હવે કોનો આવે એ ખબર નથી. શિવનો હજી રૂપ બાકી છે એવું મને લાગે, પછી તો રામ જાણે, બીજું ખબર નહીં કેટલાક એ કરીએ આપણે. તો કૃષ્ણમાં આ બધી ગોપીજનો કૃષ્ણમય છે, એમાં કોઈ નવાઈ નથી, એમાં કોઈ આશ્ચર્ય થાય એવું નથી. એ સહજ રીતે થાય જ બહેનોને આકર્ષણ.
અને કૃષ્ણ સુંદર છે એટલે સહજ રીતે થાય. પણ વ્રજના ગોપાઓ કૃષ્ણમાં મુગ્ધ હતા. ક્યાંય તમે સાંભળ્યું કે પુરુષ પુરુષમાં મોહિત થઈ જાય, સ્ત્રી સ્ત્રીમાં મોહિત થઈ જાય? એવું અસંભવ. પછી કળિયુગમાં નીકળે તો ખબર નહીં. બાકી સ્ત્રીઓમાં સ્ત્રીને આકર્ષણ ન થાય. બેનપણીઓ હોય, એને સારા સંબંધ હોય, સારા વ્યવહારો હોય, પણ એનામાં એને આકર્ષણ ન થાય સ્ત્રી. અને પુરુષમાં પુરુષને આકર્ષણ ન થાય, પણ સ્ત્રીમાં પુરુષને આકર્ષણ થાય, પુરુષમાં સ્ત્રીને આકર્ષણ થાય. એ તો બરાબર છે. પણ અહીંયા તો વ્રજના ગોપાઓ પણ કૃષ્ણ આમાં એ કથા બધી આપણે આવી જાય ભગવાનની દયાથી ધીરે ધીરે. તમે મને આશીર્વાદ દેતા રહેજો. સત્સંગ સાંભળો ને ક્યારેક ક્યારેક તમને એવું લાગે ને તમને આમ બરાબર એવું હુજે તો આશીર્વાદ દેજો જરા. પ્રાર્થના કરજો કે ક્યારે અહંકાર ન આવે અને ભગવાન આમ એ મારે કેમ કેવું. પછી આપણા જીવનમાં ખરેખર તમને કહું, મારા જીવનમાંથી ધૂળ ઉડે. હા, તમને આ સત્ય બોલું, આ હનુમાનજીની સાક્ષી બોલું, કંઈ બનાવટ નથી કરતો. અહીં હનુમાનજીની હાજરીમાં બોલું, હનુમાનજી બેઠ જરાય બનાવટ નથી. હજી જીવનમાં ભગવાનનો પ્રેમ નથી થયો છે. આ બધા આપણે ઇતિહાસ કથાઓ સાંભળીએ તો કેવો પ્રેમ છે જુઓ તો ખરી. વૃંદાવનની ગોપીજનો, ભરતની એક એક પાત્ર તમે જોજો તો ખરી. આપણે કથા સાંભળ્યા કરીએ, કથા કર્યા દેવી છે, કથા સાંભળ્યા દેવી છે. ખરેખર સાધકને આદત પડી જવી જોઈએ કે કથા વગર એનું નામ એના ખરેખર તો સાધકના જો આપણે ભજન કરવું હોય ને તો એવી આદત પાડી લેવી કે હાથમાં આમાં શું કહેવું કે બે હાથનું કામ હોય ને ત્યારે જ બેરખો મૂકવો, માળા મૂકવું, નહીં તો ન મૂકવી. વાલા, આ આપણો ખાનગી સત્સંગ છે. તમે પોતાના બધા નજીકના છે ને એટલે પરમાત્માનો, મારા નજીકના નથી. મારા નજીકના મારે કેમ કહેવું? ખરેખર આ સંસારમાં કોઈનું કોઈ નજીકનું છે નહીં. પરમાત્માથી નજીકનું કોઈ છે નહીં, એ ગુરુ અને પરમાત્મા. છતાં પણ તમને એમ લાગે કે પોતાના છે ને એટલે કહું કે એવી આદત રાખવી કે બેરખાની એવી આદત રાખવાની. કથા કાં માળા કાં બેરખો હાથમાં હોવું જ જોઈએ. બે હાથનું કામ હોય તો વાત અલગ છે, તો બેરખો જ મૂકી દેવો પડે. રોટલા ઘડવાય ને વાસણ માંજવાય ને કપડાં ધોવાય. બાકી એક હાથનું કામ હોય ને ત્યાં સુધી માળા કે બેરખો હાથમાં રાખવાના. આદત બની જાય. ભજન છે ને નિયમથી એ ઠીક છે, આપણે એનો જરાય વાંધો નથી. નિયમ રાખવું જોઈએ, પણ ભજન નિયમ કરતા છે ને ટેવ પડવી જોઈએ. મીરાબાઈએ કીધું, હું નથી કહેતો, રામના ભજનની રાણા મને ટેવ પડી. એ રાણા, તારી વાત સાચી છે, તું કંઈક કૃષ્ણને છોડી દે. કૃષ્ણ મને નથી છોડતો. હું કૃષ્ણને પકડીને નથી બેઠી. એ જશોદાનો લાલો, કૌશલ્યાનો કુમાર, એ મને એને પકડી લીધી. શું કરવું? પરમાત્મા જેને ખબર નહીં એને કેવું પ્રાર્થના કરવી, હે ગોવિંદ, આ ભીષણ કાળમાં મારો હમણાં આયુષ્ય પુરુષે જાય. એ પહેલાં તું મને કાંઈક આપી દે. તારું તને જે ગમે એવું જીવન મને આપી દે ને. તને બરાબર લાગે કે આવું જીવન આપી દે ને યાર, હું વાંચો છે. તો મૂળ વાત, ગોપાઓ પાગલ હતા, પુરુષો પણ પાગલ હતા. જો પછી તમે બહુ આધ્યાત્મિક અર્થ લેવા, બહુ આધ્યાત્મિક અર્થ લેવો હોય તો થઈ શકે, પણ એમાં જાઓ તો તમને આમ તમને કહી તો દઉં પણ તો મજા નહીં આવે તમને. તો આમ સત્સંગ સાંભળવાની મજા નહીં આવે એટલે હું નથી કહેતો. નહીંતર તો તમે છે ને હમણાં નહીં, પણ એ મહિના 2-3 મહિના પછી કૃષ્ણ લીલા પૂરી થાય ને તેદું કહેજો. અત્યારે હું બોલી દે ને તો જામશે નહીં તમે. એટલે નહીંતર એક નાનું સૂત્ર છે કે શું કરવા કૃષ્ણને બધા પ્રેમ કરે. પુરુષમાં પુરુષને આસક્તિ થાય જ નહીં, તો આ કેમ આસક્તિ થાય? આ તો ખોટું છે. દુનિયાદારીમાં કોઈ પુરુષમાં આસક્તિ ન થાય, એટલે છતાં જો અહીંયા બધા ગોપાઓને આસક્તિ છે. તમે વાત આમ હવે લ્યો ને, ક્રમમાં જ હાલવા દો ને. કેવલ ગોપાની સાંભળી લેજો વાલા, કાન ખોલીને. ગરગાચાર્ય હતો ને કૃષ્ણનો ગુરુ, જેને કૃષ્ણનું નામ લીધું હતું. કૃષ્ણનું બલરામનું જે ગૌશાળામાં, ગાયોની ગૌશાળામાં નામ લીધા હતા, હોસ્પિટલમાં નામ લીધેલા નહોતા. ગરગાચાર્ય કૃષ્ણ પાગલ થયો. આવો સમર્થ ભજનાનંદી મુગ્ધ થયો કૃષ્ણમાં. કામા તુર
એક અર્થમાં કેવું હોય તો ગાંડાતુર થઈ જાત. પુરુષમાં આકર્ષણ ન થાય. ગોપાઓ બધા પાગલ, ગરગાચાર્ય પણ પાગલ. મને કહેવા દો તમને વાંધો ન આવે તો ભીષ્મ જેવો બ્રહ્મચારી કોણ? ગંગાનો દીકરો. જ્યારે કૃષ્ણ મેદાનમાં આવ્યો ને, કથા આપણી ભલા બીજી જગ્યાએ વૈયા જાય ને મારી નાખે એવી કથા છે. જ્યારે મહાભારતના યુદ્ધમાં 9મા દિવસનું ભૂલતો ન હોય તો 18 દિવસનું યુદ્ધ હતું, એમાં 9મા દિવસમાં જ્યારે કૃષ્ણ હાથમાં સુદર્શન લીધું, કોઈ સુદર્શન કે કોઈ રત્નો પડ્યો કે તમને જે રાખવું રાખી લીધું, અને વાળ મોકળા છેગા, વાકડિયા વાળવાળો, રતુમડા શરણવાળો, ટેઢી સાલવાળો. અને કૃષ્ણ જ્યારે કહેવાય કે આમ ઘમાસાણ યુદ્ધ થયું અને અર્જુનને ધ્રુજાવી દીધો ભીષ્મએ. કારણ કે ભીષ્મનો સંકલ્પ હતો કે કૃષ્ણને હથિયાર લેવડાવવા. અહંકારનો તો હવાલાવ. અને પછી ગાંગે ત્યારે કારણે જ લીધા હથિયાર હાથ ગોવિંદે દ્વારકા વાળે ત્યારે હાથ, અને એ દોડ્યો હશે તાર કેવો લાગ્યો હશે તમે જરાક આમ અનુમાનતા કરો થોડી વાર. કૃષ્ણ હાથમાં સુદર્શન હશે અને ભીષ્મને મારવા દોડ્યો, ત્યાં તક ભીષ્મે હથિયાર નાખી દીધા. ગોવિંદ શું કેવું એના માટે કોઈ શબ્દ નહીં. શબ્દ બધા ખરી પડ્યા. જ્યારે એ ભીષ્મ નમી ગયો ને ત્યારે આમ મને લાગે કે મહાભારતના યુદ્ધમાં તો કોઈને ખબર નહોતી પડી. આ પછી તમે પૂછતા ને ક્યાં લખેલ છે, પણ દેખાણું નહોતું, નહીં તો આખી લીલા બગડી જાય. પણ કૃષ્ણએ ગળે લગાડી લીધો હતો. એ દેખાડ એ મહાભારતમાં લખેલું નથી, માફ કરજો. આ અંતઃકરણની પ્રવૃત્તિ દેખાય એવું કે એમને એમ નહોતો દોડ્યો. એ સુદર્શન નહોતું, સારું દર્શન હતું. ભીષ્મે એક રૂવાડે કહેવાય કે ભીષ્મ બોલે કે કૃષ્ણને આંખો મને મારી નાખ્યો. અર્જુનનું બાણ 2 કોડીનું ગાડી મારી શકે મને? હજારો અર્જુનના ના પડતા હતા. પણ કૃષ્ણની સુંદરતા એવી હતી ને, ભીષ્મ એમાં મુક્ત થઈ ગયો. આવું દર્શન પાછું ક્યારે મળે? મારી નાખે કૃષ્ણ. રૂપ કૃષ્ણનું અદભુત. તો ગર્ગાચાર્ય દાડો ભીષ્મ બાલ બ્રહ્મચારી, નૈષ્ઠિક બ્રહ્મચારી પાગલ થઈ ગયો, મુગ્ધ થઈ ગયો, મોહિત થઈ ગયો. એની આંખો જોઈને કહા ગોવિંદ તારી આંખો. એટલે ગોપી ગીતમાં કીધું નેહ કી વધ, તારી આંખોએ મારી નાખ્યો. અર્જુનનો બાણ નહોતા લાગ્યા, રૂવાડે રૂવાડે લાગ્યા હતા. આપણે એક કીર્તન આવતું ને, એ નામ તો મને ભૂલી ગયો અત્યારે, એવું એક કડી આવતી એમાં, બાયું બેનડિયું મને રામના બાણ વાગ્યા, રામના બાણ લાગ્યા, એવું એક કીર્તન આવે. પછી આપણે આવડતું નથી. તો ગર્ગાચાર્ય, ભીષ્મ, ગોપાઓ પાગલ. હજી તમને અરે વિદુર મુક્ત થયો. આ બધા મોહિત થયા હતા એની કથાઓ છે કૃષ્ણમાં. ને આપણે સંસારમાં મોહિત છે. અરે કહેવા દો, કર્ણ પણ એમાં પાગલ થઈ ગયો હતો. કર્ણ કબૂલ કરે, મહાભારત ખોલીને જુઓ તો ખબર પડે, એમને એમ ખબર નહીં પડે. મને એવું લાગે કે હું તમને તતડાવતો એવું સત્સંગ છે. આ મારી ભાષા છે, મને માફ કરજો. આમ ધીમે ધીમે બોલવું ગમતું નથી. એનાથી આગળ કેવું હોય તો અરે નારદ જેવો નારદ, જે ભગવાન કૃષ્ણનું મન છે એવો નારદ પણ કૃષ્ણમાં પાગલ થયો. અને એનાથી કેવું હોય ને તો વ્યાસજી, સુખદેવજીના પિતા. કથાનો મહિમા અદભુત છે. આ થોડોક વિષય બદલે માફ કરજો, બે શબ્દ બોલી આવું, એવું બોલાવી દે કોઈક પકડીને, ખબર નહીં. કે જ્યારે કહેવાય કે સુખદેવજી જ્યારે નમિસારણ્યની ભૂમિમાં પ્રવેશ કર્યો અને 88,000 ઋષિઓ બેઠા હતા. એમાં એનો પિતાજી વ્યાસજી પણ હતો અને એનો દાદા પારાશર પણ હતો. કહેવાય કે જ્યારે પ્રવેશ કર્યો ને, ભજનનું પ્રમાણ તો તમે જુઓ, ભજન તો મારી નાખે. ભજન તો સુખદેવજીએ કર્યું. સુખદેવજીનો પ્રવેશ થાય, એના પિતાજી કહેવાય કે પિતાજીએ દંડવત કર્યા અને શરણ સ્પર્શ એની ધૂલી માથે ચડાવી અને કહેવાય કે પ્રક્ષાલન કર્યું.
એનો પિતાએ પ્રક્ષાલન કર્યું. ઋષિ 88,000 ઋષિ તો હતા. અત્રિન, અગસ્તન, પુલુન, કૃતુન, ભૃગુન, મરીષિન, વસિષ્ઠન આ બધા તો હતા. પણ પારાશર જેવો દાદો, સુખદેવજીનો દાદા, એને કીધું કે જ્યારે આપણે ખબર હોય તો કોઈ મહાપુરુષને આપણે શરણ પખાડીએ ને, પછી આમ આપણા ઘરમાં જે કોરું નેપકિન કે હોય ને, ટુવાલ કે એનાથી આમ ધીરે ધીરે, અથવા તો બેન હોય તો એને પોતાનું જે ખબર નહીં જે હોય, ટૂંકમાં આમ કોરું કાપડ હોય એનાથી ધીરે ધીરે આમ પહોંચીએ. આમ એટલે આમ 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 અમારે કેમ કે એટલે લૂઈ નાખીએ આપણા ગુરુના શરણ પખાડતા હોય તો. પણ અહીંયા તો કે ભાઈ કે પારાશર પોતાના વાળ મોટા હતા ને, એ વાળ શરણ એના પિતાએ પખાડ્યા. અને જેમ નેપકિનની જગ્યાએ છે ને પોતાના વાળ હતા ને મોટા, 6-7 ફૂટના જેટલા, એ વાળથી આમ પોસે ને આમ કે એને આમ આમ કેમ કેવું. અને પછી કહેવાય, પછી એમાં નથી જવું આપણે, અને કૃષ્ણ કથા રહી જાય. એ વ્યાજ જેવા મોહિત થઈ ગયા હતા. અહીંયા કૃષ્ણના રૂપમાં બધા પુરુષો પણ મોહિત થઈ ગયા. હવે રામના રૂપમાં લઈએ તો રામના રૂપમાં આખું જનકપુરનું જે મિથિલા હતું ને, રામચરિત માનસ ખોલીને જોજો તમે, આખી મિથિલા નગરી રામના રૂપમાં ડૂબી ગઈ હતી. આવું રામચરિત માનસમાં તુલસીદાસે કીધું, આખી મિથિલા નગરી બધા રામના રૂપમાં ડૂબી ગયા. અને આખી અવધ, અને અવધના જે પરમ જ્ઞાની વશિષ્ઠ મહારાજ, રામના ગુરુ, અરે પરમ વિદેહી જનક રાજા, જેને દેહથી પર છે, જેને કોઈ કામના જ ન હોય, જેને આસક્ત, પોતાના દેહાભિમાન જેનું ખતમ થઈ ગયું હોય, એવો મહાપુરુષ, સીતાજીનો પિતા જનક વિદેહી, દેહથી જે પર હોય એવો જનક વિદેહી, અને રામના ગુરુ. એક સીતાજીના પિતા છે કે રામના ગુરુ છે, એ પણ રામમાં મોહિત થઈ ગયા હતા. પુરુષમાં પુરુષ મોહિત થાય નહીં, એનો જવાબ પછી મળીએ 15-20 દિવસે, અથવા તો કૃષ્ણ તમને યાદ રહે તો તમે પૂછજો, નહીંતર જય સારામ. પછી મને યાદ આવે તો આવી જાય તો બોલી દઉં, ભગવાન બોલાવ્યો તો. નહીં તો તમારે યાદ રાખવું હોય તો રાખજો કે આ બધું કારણ હું મોહિત થવાનું. જનક રાજા મોહિત થઈ ગયા. આહા, પરમ જ્ઞાની, પરમવીર. અને વશિષ્ઠ મહારાજ ગુરુ પણ પાગલ થઈ ગયા રામના રૂપમાં. એનાથી પણ આગળ કેવું હોય તો શિવ અને બ્રહ્મા રામના રૂપમાં પાગલ થઈ ગયા. તો પ્રેમી ભક્તો હોય, એને સાહવાવાળા ભક્તો હોય, એ ભગવાનમાં મોહિત થાય. એમાં કોઈ નવાઈ ખરી? જ્યાં ગમતું હોય ને, ના તો આપણે કહેવાય કે રાજાને ગમે એ રાણી, એવી કાંઈક કહેવત છે, મને બહુ આવડતું નથી. રાજાને પછી ભલે દેવી પૂજકની દીકરી ગમે તો એ ગમી જાય એટલે વાત પૂરી, એ રાણી. રાજાને ગમે એ રાણી, બાકી બધી ગાણી. પણ આ બધાય મોહિત થયા ને, એ તો ઠીક. કૃષ્ણમાં મોહિત થયા, રામમાં મોહિત થયા, એ તો બરાબર છે. પણ આમ બાવંડરી કેવી ને, રામના રૂપની હવે આવે બાવંડરી. કોઈ આપણામાં એવા ગુણ હોય તો પુરુષમાં થાય મોહિત. આમાં પ્રમાણ રામનું કૃષ્ણનું. પણ આપણા દુશ્મન આપણામાં મોહિત થાય એવું બને ખરું? આપણા દુશ્મનને આપણે ગમીએ? આપણે જે મારી નાખવા તૈયાર હોય, આપણી રાતને દિવસ ઈર્ષા નિંદા કરતા હોય, આપણાથી જે નફરત હોય એને આપણે ગમીએ ખરા? અસંભવ. છતાં પણ પ્રમાણ છે મારા રામનું. ખર અને દૂષણ જ્યારે આવ્યા ને, રાવણના ભાઈ છે ખર અને દૂષણ, અને 14,000ની સેના લઈને આવ્યા. મને જ્યારે પહેલી જ વાર રામને જોયા, એ તો જોવા આવ્યા હતા, કે દર્શન કરવા નહોતા આવ્યા વાલા, એટલે રામને જોયા. તો રાવણનો ભાઈ છે ખર અને દૂષણ. એક અર્થમાં રાગ અને દ્વેષ, ખર અને દૂષણ. રાગ અને દ્વેષને છે ને ભગવાન ગમે જ નહીં ભગવાન ન ગમે. આપણામાં હોય ને, બહુ તો સારું નથી,
બેલનાના છે બંને. આ ખરણનું દૂષણ કહેવાય કે આવ્યા અને રામજીને જોયા છે રાવણના ભાઈ. કહેવાય કે રામના રૂપમાં મોહી પડ્યા. આવી કથા રામાયણમાં લખેલી છે. પાગલ જેવા થઈ ગયા. તમને માનવામાં આવે કે ન માનવામાં આવે. જાગૃત સંતો રામમાં મોહિત થાય. વસિષ્ઠ, જનક રાજા એ બધા મોહિત થાય. ભીષ્મ પિતા આ બધા મોહિત થાય. કર્ણ બધું બરાબર છે, બધું સમજમાં આવે. અયોધ્યાની માતાઓ, અયોધ્યાની પત્નીઓ, અયોધ્યાની દીકરીઓ, અયોધ્યાની કુમારિકાઓ આ બધી મોહિત થાય રામમાં. એ બધું જ માનવામાં આવે. આ તો વિરક્ત ઋષિ મુનિઓ એ આસક્ત થઈ જાય તો એ પણ માનવામાં આવે. પણ આશ્ચર્યની વાત એ છે, નવાઈની વાત એ છે કે જે મારવા આવ્યા હતા રામને, મારી નાખવા આવ્યા હતા રામને, દુશ્મની રાખવા વાળા, પછી તો વાત પૂરી ને. એવા ખર અને દૂષણ એ મોહિત થઈ ગયા. અને એનું પ્રમાણ રામચરિત માનસમાં તુલસીદાસજી સોપાઈમાં આપ્યું. અને તુલસી એ કબૂલ કરે કે દેખીને, એ કબૂલ સોપાઈમાં બોલે દેખી નહીં પછી સુંદરતા આવી. આવી સુંદરતા અમે ક્યાંય નથી જોઈ. ખર અને દૂષણ કબૂલ કરે હો કે અમારી આખી જિંદગી વહી ગઈ. જો છતાં અમે આવી સુંદરતા રામની જે સુંદરતા છે એવી સુંદરતા જોઈ ને. અને ત્યારે એને કેવો વિચાર આવ્યો ખબર? કે આને મારવા ન જોઈએ, આને તો ગળે લગાડવા જોઈએ. આપણી પાસે ખરે દૂષણે કીધું, દૂષણે ખરને કીધું કે આપણી પાસે શૃંગાર નથી, આપણી પાસે ફૂલ નથી, ફૂલનો હાર નથી, એવું કોઈ વસ્તુ નથી. અને આપણે આના ઉપર કાંઈ આમાં હું કેવું કે કાંઈ નથી, નીચે આના ઉપર ફેંકી દે. ઓહો, આટલી સુંદરતા દેખી નહીં અસી સુંદરતા. આવી સુંદરતા અમે કાંઈ જોઈ જ નથી. પાગલ થઈ ગયા. આને ક્યારે મારવા ન જોઈએ, આને તો ગળે લગાડી લેવાય, આને આરતી ઉતારે, આને પ્રેમ કરાય. આવું ખર અને દૂષણ બોલી ગયા. રામની સુંદરતા જોઈને વાલા ભાવના બદલી ગઈ. સાવરી सूरत पे देखकर दिल दीवाना हो गया. દુશ્મન પ્રેમ કરવા માંડે. કેવી સુંદરતા છે. તમને એવું નથી લાગતું? તમે આમ ગેરસમજ કરો તો જવાબદારી તમારી. રામ અને કૃષ્ણને વાંધો નહીં આવે. આ તો હું તમને વિકલ્પ આપું કે કૃષ્ણ કરતાં રામની સુંદરતા વધી ગઈ. જરાય મનમાં લીધું તો ખોટનો ધંધો કર્યો જરાય. કારણ કે કૃષ્ણને દુશ્મન પ્રેમ નહોતા કરતા, બાકી રામને દુશ્મને પ્રેમ કર્યો અને એને શૃંગાર કરવા ત્યાં થઈ ગયા ખર અને દૂષણ. એનો અર્થ ગેરસમજ કરજો માં જરાય મહેરબાની કરી. આમ રસ પીજો. કથા છે ને પીધા જેવી છે. કથા સાંભળે ઠીક, કથા કાનથી આમ શું કરવા? આપણા કાનને આમ ખાલી કાણા આપ્યા તો ન સાંભળાત. ખાલી કાણા હોત આંખોની જેમને તો કાણું તો સાંભળ્યા જ કથા. આજે આ ઉપરના જે આપણે ગરણી છે ને, ગરણી જેમ દૂધ ગારવાની ગરણી હોય ને, ગરણી કહેવાય ને, હા, એ તમે બધું એ તમે યાદ રાખજો. આમ કોળિયા બે રાખી દીધા. એ શું કરવા રાખ્યા? એ કોળિયા એટલા માટે કે ભાઈ આ કોળિયા ભરીને પીજે કથા, કથાનો રસ તું પીજે વાલા, એટલા માટે. જો કે બીજું ભગવાનને ખબર છે કે આને સસમાય આવી છે. આ વધારે રાતના 2 વાગ્યા સુધી મોબાઈલ જોવે ને એટલે આને સસમાય આવવાના છે, એટલા માટે કદાચ આવ્યા. પણ મૂળ તો કથા માટે આવ્યા. ભાગવતમાં તો કથા આવે. નામ ભૂલી ગયો નામ યાર, કોઈ કહેવાય, ગજબ કહેવાય, નામ ભૂલાઈ ગયું. આજ અર્જુન પાછળ નામ આવે, આગળ નામ ભૂલાઈ ગયું. જે હોય અર્જુન, પાછળનું નામ અર્જુન આવે. શસ્ત્રાર્જુન, જો હા, શસ્ત્રાર્જુન એનું નામ એટલા માટે પડ્યું. એને કીધું ભગવાન મારે 1000 કાન જોઈએ કથા સાંભળવા માટે. પરમાત્માની કથા, રામ કથા સુંદર કર તારી, સંશય બિહંગ ઉડાવન હારી. સંશય રૂપી પક્ષીને ઉડાડી દેવા હોય તો રામની કથા સાંભળો. રામ કથા
સુંદર કર તારી 2 હાથની તાળી છે, અને સંશય, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દેખાય, દબી પક્ષીડા છે. તાળી પાડીએ ને પક્ષી ઉડી જાય ને. જો કે ખડિયુગના પક્ષી હવે નથી ઉડતા ખેતરમાંથી, એ પણ આપણો અન્ન ખાઈ ખાઈને આપણા જેવા થઈ ગયા. હવે ઈશ્વરની કથા છે ને, રામ કથા કલી, આમ હું ભૂલી ગયો, કલીમાંથી કુહાડી, રામની કથા કુહાડી પાસે વિષય રૂપી ડાળખાં બધા કાપી નાખે. બહુ ભાગ્યવાને આ બધું મળવાનું છે. જેને મોટા ભાગ્યવાળા હશે ને, બહુ દિલથી કથા સાંભળવી. રસ પીવો, કથા સાંભળો ખાલી નહીં, પીવો. એને કીધું આને ન મરાય, આને ગળે લગાડી લેવાય. દુશ્મન પ્રેમ કરવા માંડે, દુશ્મન મોહિત થઈ જાય. આ કેવું રામનું રૂપ હશે, કેવો રામના ગુણ હશે. એનો અર્થ કૃષ્ણ કમ નથી, મહેરબાની કરજો. પણ આ તો તમને આમ, અને આપણે જેને ગાડે બેસીએ ને એના ગીત ગવાય એવું એક કથા છે. પણ આપણે તો ગાડેમાં કોઈને બેઠા નથી. બેનો છે ને આમ લગ્ન પ્રસંગ થતા હોય ને તો જેને ગાડે બેસીએ ને એને ગીત ગાવે. જો આપણે રામના ભક્ત હોય ને તો, કૃષ્ણના ભક્ત હોય તો જેને માણસ પક્ષ સહજ લઈ લે કે મારો કૃષ્ણ એટલે કૃષ્ણ. રામના ભક્ત હોય તો કહો રામ એટલે રામ. આપણે રાધાજીના ભક્ત હોય કે મારી રાધા એટલે રાધા. કોઈ ભગવતીના ભક્ત હોય તો કે મારી ભગવતી તે ભગવતી. હનુમાનજીના ભક્ત હોય તો મારો હનુમાન એટલે હનુમાન. વાત પૂરી. જ્યાં હોય ને જેને ગાડે એના પ્રસિદ્ધતા હોય એક અર્થમાં. આપણો સમય તો ગાયે ગાવીએ, ખબર નહીં કલાક તો કેમ જાય કે ખબર નથી પડતી. તો અહીંયા રાખી દો. બીજું હું કાયન વાચા મનસેન્દ્રિય અરવા બુદ્ધિયાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોભી યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશું દુઃખ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય સારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય સારામ, રાધે રાધે.